પાટણના સમી તાલુકાના જાખેલ ગામે છેલ્લા 4 વર્ષથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ પીવાનું પાણી દૂરથી લાવવા માટે મજબૂર બની છે। ગામમાં પાણીના ટાંકા અને પાણીની લાઈન શોભાના ગાંઠિયા સમાન બની છે। ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ અને અન્ય આગેવાનો પાસે અનેક રજૂઆતો કરવા છતાં પાણી મળતું નથી। આ વિસ્તારની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓની કામગીરી આપેલી છે, પરંતુ એજન્સીઓ દ્વારા પણ પીવાનું પાણી આપવામાં આવતું નથી। ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ ખોટા વાયદાઓ આપીને જતા રહેતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। તેમજ જાખેલ ગામની મહિલાઓએ પાણી આપો તેવી માંગણી કરી છે। હવે આટલું અમને ચા કન પાણી ભરવા જાય કોઈ અમારો શિકારતો નથી કે ઈ તોય તલાટી નહીં ગામમાં નહીં કોઈ નહીં છેલ્લા સમય નહીં સરપંચ નહીં કોઈ નથી થાતો એટલે કઈ જજો પાણી ભરવા જવાનું કોઈ રાડા મારી ભરતો નથી કોઈ રાડા મારી છેલ્લા સમયથી પાણી આવતું નથી। 3-4 વર્ષ થઈ ગયા। આના માટે રજૂઆત કોને કરી? રજૂઆત કરી કોઈ કાણ નથી દેતો ને મતવા તો ધોળા રે હવે તો મત જ નથી દેવા કોઈને। અમે માર પાણીની રાડ કરો છો પણ મત લેવા આવે ત્યારે બધા કહે છે કે પાણી મેકો છો, પછી કોઈ અમારી સંભાર લેતો નથી। છેલ્લા દિવસથી પાણી આવતું પાણી નથી। 3-4 વર્ષથી તો ઠમકું આવતું જ નથી અમારા ગામમાં। આના માટે કોને રજૂઆત કરવામાં આવી છે? અને સરપંચને તલાટીને ગામના બધા સભ્યને કહો પણ પાણી કોઈ મળતું નથી આગેવાન। 3 વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી। અમે રજૂઆત સરપંચને કરી, તલાટી સાહેબને કરી, સમીમાં કરી, પણ આજ સુધી પાણી આવ્યું જ નથી। વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી। શું કરવું અમારે? ક્યાં જવું? અમારી રાડ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી। ક્યાં જવું? તમે સરકારને વિનંતી મને પીવાનું પાણી પહોંચે તમારી મોટી મહેરબાની।